ગુજરાતમાં માવઠાએ કેવી તારાજી સર્જી છે તે આ તસવીરો જ બોલી રહી છે। આખા સૌરાષ્ટ્ર પર માવઠું વજ્રઘાત બનીને ત્રાટકતા કિસાનોની કમર ભાંગી ગઈ છે। ગીર સોમનાથથી મહીસાગર સુધી, અમરેલીથી અરવલ્લી સુધી, સુરેન્દ્રનગરથી પંચમહાલ સુધી, જૂનાગઢથી જામનગર સુધી કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે। ખેડૂતોને દેવાના ડુંગર તળે દબાવવાની નોબત આવી છે। તો સૌથી વધુ પ્રલય કે પાયમાલ થવાની નોબત આવી હોય તો તે છે ગીર સોમનાથના ખેડૂતોની, જેના ખેડૂતો પર કુદરત એવી કોપાયમાન થઈ છે કે ખેતરો નદીમાં પરિવર્તિત થઈ ગયા। ત્યારે ખેતરોમાં તૈયાર થયેલી મગફળી પણ તણાઈ ગઈ છે। ખેતરોથી તણાતી મગફળી છેક ગટરોમાં પહોંચી ગઈ હતી। કોડીનાર નજીકના ફાસરિયા ગામે ખેડૂતોની મહેનત ગટરમાં વહેતી જોવા મળી। ત્યારે ભારે હૈયે ખેડૂતો ગટરમાં તરતી મગફળી એકત્ર કરતા નજરે પણ પડ્યા હતા। તો જામનગરના જોડિયા પંથકમાં પણ વરસાદે કહેર વરસાવતા મગફળી સહિતનો પાક પલળી ગયો છે। મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તો સંતરામપુર તાલુકાના વાવિયા મુવાડા ગામે મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ડાંગરનો કાપણી કરેલો જે તૈયાર પાક છે તે પણ પાણીમાં પલળી ગયો છે। પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતીવાડા, થરાદ, વડગામ, દિયોદર, ભાભર, કાંકરેજ સહિતના વિસ્તારમાં પણ નુકસાનીનો કોઈ પાર નથી। તો પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી દીધા છે। ગલગોટાના ફૂલની ખેતીમાં પણ સતત બીજી વાર કમોસમી માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે। આ તરફ સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું છે। તો ધ્રાંગધ્રા તાલુકામાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મગફળીના પાથરા બચાવવા દોડધામ કરી રહ્યા છે। સુરતના માંડવી અને અરેઠા તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગર, કઠોળ અને શાકભાજીનો પાક બગડી ગયો છે। તો આ સ્થિતિને પગલે ધારાસભ્ય કુંવરજી હળપતિએ અલસાડી સહિતના ગામોની મુલાકાત લઈ અધિકારીઓ સાથે સર્વે શરૂ કરવાની સૂચના આપી છે। તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક સહાય ચૂકવવાની રજૂઆત પણ કરી છે। હાલ 5 દિવસ સુધી વિવિધ ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને ડાંગર અને શાકભાજીના પાકોમાં વધુ નુકસાન થયેલું હોય, મુખ્યમંત્રીનો આભાર પણ માનું છું કે સાથે સાથે એમણે તાત્કાલિક મારા જેવા ધારાસભ્યો અને અધિકારીઓને સૂચના આપી છે કે તાત્કાલિક એનું સર્વે કરવામાં આવે। અને ગઈકાલથી અમે સર્વે કર્યું છે અને તેમાં લગભગ માંડવી તાલુકામાં 265 હેક્ટર જેટલી જમીનનો અમે સર્વે પણ કરાવી દીધું છે। આગામી દિવસોમાં તાત્કાલિક એ સર્વે પૂરું થાય તે દિશામાં હાથ ધરવાના છે। જે કમોસમી વરસાદ પડ્યો છે જેને કારણે જે માંડવી તાલુકાને અંદર અને જે અમલસાડી ગામની અંદર જે ડાંગરમાં નુકસાન થયું છે એ સરકારશ્રીને અમે એવી વિનંતી કરીએ છીએ કે જે નુકસાન થયું છે એ નુકસાનનું સરકાર ભરપાઈ કરે, એની ખેડૂતોને જે માગણી હશે તે માગણી પૂરી કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કારણે જે માંડવી તેમજ અરેઠ તાલુકામાં ટોટલ 4500 હેક્ટર જમીન જે હતી એમાં પાક સર્વે તાલુકા ટીમ દ્વારા પાક સર્વે શરૂ કરવામાં આવેલ છે, પાક નુકસાની સર્વે, અને એ સર્વેની કામગીરી 5 દિવસ ચાલશે। 5 દિવસ બાદ જે સરકારશ્રીના ધારાધોરણ અનુસાર 33% વધુ નુકસાનની હશે તેઓને પછી ચૂકવણીની કામગીરી આગળ ધરવામાં આવશે। ખેડૂતોના કાળજા કંપાવતી આગાહી સામે આવી છે। 3 દિવસમાં 10 ઇંચ વરસાદની આશંકા સેવાઈ રહી છે। તો 8 જિલ્લા પર અતિ ઘાતક માવઠાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે। ગુરુથી શનિવાર થઈ શકે છે માવઠાનો ઘાતક વાર। કેટલાક વિસ્તારમાં 6 થી 8 ઇંચ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક સ્થળે થઈ શકે છે 10 ઇંચ સુધી વરસાદ। ગુરુથી શનિ સુધી 6 થી 8 ઇંચ વરસાદની આશંકા સેવાઈ રહી છે। કેટલાક સ્થળે 10 ઇંચ વરસાદ સંભવ છે। તો ભાવનગર, અમરેલી પર વધુ ખતરો પણ મંડરાઈ રહ્યો છે। कुल मिला के अगर हम देखेंगे कल से पकड़ के शनिवार तक तो लगभग और 150 से 200 मिलीमीटर यानी कि 6 से 8 या कुछ जगहों पे 10 इंच की भी बारिश देखने मिल सकती है, लेकिन ये कुल मिलाकर होगी 48 घंटे में। तो ज़्यादातर अगर हम देखें तो मोटा अगर हम देखें तो भावनगर, अमरेली, गिर सोमनाथ, जूनागढ़, बोटाड, अहमदाबाद के दक्षिणी ज़िले के इलाके और खेरा और भरूच, इन इलाकों में सबसे ज़्यादा खतरा है 8 से 10 इंच बारिश की।
अगले 48 घंटे में। और ये जो ज़िले हैं, इन लगभग ही ये ज़िले की सभी जगहों में ऐसी बारिश देखने की संभावना नज़र आ रही है। और हाँ, बट इतना ज़रूर कह सकते हैं कि जिस हिसाब से वो ट्रफ जब भी बनेगा और ट्रफ जिन इलाकों में हवाएं की जो कन्वर्जेंस बोलते हैं, यानी कि जहाँ पे हवाएं मिलती हैं जिसके कारण बारिश की गतिविधियां बढ़ेंगी, उन इलाकों में वो खास करके कुछ इन जिलों के अंदर ही कुछ ही 2 या 3 इलाके में सबसे ज़्यादा इसकी असर देखने की अनुमान है। દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર પર વધુ ખતરો મંડરાઈ રહ્યો છે। રાતથી વરસાદની તીવ્રતામાં વધારો થશે તેવું કહેવામાં આવ્યું છે। તો રાત્રિથી જ 3 દિવસ વરસાદના વિસ્તારમાં પણ વધારો થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ડીપ ડિપ્રેશનની અસરથી વરસાદ આખા ગુજરાતમાં જોવા મળશે। તો સિસ્ટમનો પ્રભાવ ડિપ્રેશનના રૂપમાં જ ટકરાઈ શકે છે સિસ્ટમ તેવું પણ કહેવામાં આવ્યું છે। તો સિસ્ટમ ગુજરાતથી દૂર જાય તેવા કોઈ એંધાણ વર્તાઈ નથી રહ્યા। રાતથી મધ્ય સૌરાષ્ટ્ર સુધી ટ્રફ લાઇન બનશે। તો ભાવનગર, મહુવા, પાલીતાણા રાતથી જ પડી શકે છે વરસાદ। તળાજા, ઉના, રાજુલા, સોમનાથમાં પણ રાત્રિ દરમિયાનથી જ વરસાદ વરસી શકે છે અને વરસાદનું પ્રમાણ પણ વધી શકે છે। आज रात से ये सिस्टम से मध्य सौराष्ट्र तक एक ट्रफ रेखा बनने वाली है। और ये जब ट्रफ रेखा बनेगी तो बारिश में बढ़ोतरी आएगी और ये बारिश को बढ़ाने में मदद करेगी, खास करके दक्षिण सौराष्ट्र के इलाके में। इसलिए हम देखेंगे कि कल से भावनगर, पलीटाना, महुआ, तलाजा और दक्षिण भावनगर के इलाके और फिर गिर सोमनाथ या उसके आसपास के इलाके जैसे ऊना हो, रजूला हो और उससे सटे फिर वेरावल के आसपास, मंगरोल के आसपास, इन इलाकों में धीरे धीरे बारिश बढ़ने लगेगी आज रात से। और फिर कल जैसे हम देखेंगे, जैसे ये ट्रफ और सक्रिय होगा तो और बारिश की गतिविधियों को जोर देगा। तो इसलिए फिर और थोड़ी उत्तर की तरफ आएंगे तो अमरेली, ढरी, विसावदर, जूनागढ़, केशोर, कुछ हद तक पोरबंदर तक, कुटियाना तक भी बारिश पहुंच सकती है। और फिर उसके बाद में और ऊपर आएंगे जैसे धीरे धीरे तो गधड़ा, बोटाड, बनगढ़, इन इलाकों तक भी बारिश पहुंचेगी। और इसके साथ साथ में सूरत, नवसारी और कोसंबा, दहेज, भरूच, इन इलाकों में भी धीरे धीरे बारिश कल से बढ़ने लगेगी। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમ ફરી એકવાર છલકાયો છે। ત્યારે કમોસમી વરસાદના કારણે ઘી ડેમ ઓવરફ્લો થયો છે। ખંભાળિયા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારને પાણી પૂરું પાડતો આ ડેમ ઓવરફ્લો થયો છે। ઘી ડેમ છલકાતા આસપાસના 8 થી 10 ગામોને સિંચાઈનું પાણી મળી રહેશે। તો ઉપરવાસમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ સર્જાઈ શકે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં સતત 2 દિવસથી કમોસમી વરસાદના કારણે ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમ ફરી એક વખત સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, ખંભાળિયા પાસે આવેલો આ ઘી ડેમ હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। ખંભાળિયા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારને પાણી પૂરું પાડતો આ ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। હાલ કમોસમી વરસાદના કારણે જે આ ડેમ છે તે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। ખંભાળિયા શહેરની ઉપરવાસમાં જે આવેલા ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાથી ખંભાળિયાનો ઘી ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। વાત કરીએ તો હાલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે। પરંતુ ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમ ફરી એક વખત સંપૂર્ણ ભરાઈ જતા આસપાસના 8 થી 10 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહેશે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। સુરત જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને નુકસાન સર્જાયું છે। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। ઊભા પાકની સાથે કાપણી થયેલ બગડેલા પાકનું પણ વળતર આપવા માટે માંગ કરવામાં આવી છે। સરકાર સર્વે કરી વળતર આપે તેવી માંગ કરી છે। તો સુરતના ખેડૂતોને કોઈ વળતર મળતું ન હોવાનું પણ જણાવ્યું છે। અમારો પાક એટલો બધો બગડી ગયો કે 50% નુકસાન થયું છે। ખેડૂતને સરકાર સહાય આપે તો સારી વાત છે। અત્યાર સુધીમાં અમને કોઈ સહાય મળી જ નથી। સુરત જિલ્લામાં કોઈ ખેડૂતને સહાય મળી નથી। આ સરકાર તરફથી અમને અમારા પાકની નુકસાની મળે એટલે અમને યોગ્ય છે। 3 વીઘા ભાત બનાવ્યું છે ને ભાતમાં ટોટલી
અત્યારે પીનાઈ ગયેલું છે. હવે હજુ ખરાબ છે એટલે લગભગ સરકારને વિનંતી કે થોડી સહાય કરે એમ.